કેમ છો મારા વાલા ચરોતર વાસો? હું તમારો પ્રિય પ્રેમલ તમારા માટે એક હસી ખુશીની મજા લઈને આવી ગયો છું. ભાઈ ડિપ્રેશનમાં છો, મુક્ત થવા માંગો છો, એમના કેબીસી શોર્ટ ને ફોલો કરી લેજો. તમે જોયો છો વિડીયો પેલો એમ્બ્યુલન્સ વાળો બી એમનો મારો બહુ વાયરલ થઈ ગયો. મેં 3 તો મેરિડ છે. તો તમારે ક્યારે ઈચ્છા છે આમ કે ભાઈ સલમાન ખાન ની જેમ બધાનું ચાલે એટલે આપણું ચાલે એવું દિવસ રાત ઉઠે તો બી મારો વિડીયો જોવા છે, ઊંઘે ત્યારે પણ મારો વિડીયો ચાલતો હોવો જોઈએ. એટલે ડિજિટલ એડવર્ટાઇઝ કરવામાં પહેલી વખત તમે લાયા છો, તો એ તમારા માઇન્ડમાં આઈડિયા આવ્યો કઈ રીતે? એવો સમય મારા જીવનમાં આવ્યો ડિપ્રેશન વાળો. ચરોતરમાં થોડા સપોર્ટિવ છે પણ ચરોતરની બહાર નીકળો બહુ તકલીફ પડે. તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ પણ થોડું જણાવજો. નર્સિંગ ની અંદર બી મેં જોબ કરી, પણ મને પહેલેથી જોબ મને રસ નતો, મને સોશિયલ મીડિયામાં જ રસ હતો. પહેલાથી હું મારા ફાધર બહુ ફૂડી હતા. મેં ફૂડ બ્લોગિંગ ની શરૂઆત કરી ને ત્યારે ફૂડ બ્લોગિંગ ચરોતરમાં કોઈને ખબર જ નથી. પેલા શાંતિ એ છે બનાવવું નહીં પડે. હું બધું બનાવી દઉં, રોટલી ભાખરી ને રોટલા. તો હું સારું યાદ રાખું છું, ખરાબ યાદ નહીં રાખતો. સોશિયલ મીડિયા થકી તમે અત્યાર સુધી અર્નિંગ મંથલી કેટલી કરી શકો? કારણ કે કોઈ બી સિચ્યુએશન હોય, સારી હોય કે ખરાબ હોય, મમ્મા બેન માં જોડે હોય જ. આજે યંગસ્ટર ને હું કહેવા માંગીશ કે તમારા મા બાપ ને ભૂલશો નહીં. બસ તમે ગમે એટલે આગળ જતા રહો, તમારે જો ગમે તેવું હોય. જય મહારાજ મિત્રો, એકવાર ફરીથી તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણી જોડે છે નડિયાદના યુવાના પ્રેરણા સ્ત્રોત એવા આપણા પ્રેમલભાઈ પટેલ. તો એમનું સ્વાગત છે આજની આપણી ખાટલા પંચાયતની અંદર. તો પ્રેમલભાઈ, સૌથી પહેલા તમારું આજે સ્વાગત છે આપણી ખાટલા પંચાયતની અંદર. થેન્ક યુ સો મચ. તમે બોલાવવા માટે ખૂબ આભાર તમારો. તમે આજે સોશિયલ મીડિયા થકી અત્યારે ફેમસ છો અને યુવાઓના, આપણા નડિયાદના યુવાનોના પ્રેરણા સ્ત્રોત બને છે. અને ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું એક આગવી ઓળખ નડિયાદની અંદર તમે ધરાવો છો. અને સરસ મજાના તમારા વિડીયો મળે છે, જોવા મળે છે, અને ઘણા યુવાનોને પ્રોત્સાહન મળે છે, અને ઘણા લોકોને એમના દુકાન, લારી, ગલ્લા, કોઈ પણ XYZ કોઈ પણ વસ્તુનું એમને પ્રમોશન કરવું હોય તો તમારા થકી એમને આગળ આવવાનો એક મોકો મળે. બરોબર છે? તો તમે આ જર્ની કઈ રીતના સ્ટાર્ટ કરી, તમારો અભ્યાસ શું છે, અને તમે તમારો જન્મ કઈ સાલમાં થયો હતો, અને કઈ રીતના તમે બધું આ ચાલુ કર્યું, તમારી થોડી જર્ની વિશે તમે વાત. આમ તો 1990 માં જ મારો જન્મ થયેલો, 99 માં. બરોબર છે. પછી મેં નર્સિંગ કરેલું. પહેલા તો ETS માં, નડિયાદ ETS માંથી જ મેં એજ્યુકેશન કમ્પ્લીટ કર્યું. પછી હું નર્સિંગ કર્યું અમદાવાદની અંદર, ને પછી નર્સિંગ ની અંદર બી મેં જોબ કરી. પણ મને પહેલેથી જોબ મને રસ નતો, મને સોશિયલ મીડિયામાં જ રસ હતો પહેલેથી. જયારે સોશિયલ મીડિયા હતું જ નહીં એમ. બરોબર છે. એવું સમજો ને કે જયારે નેટવર્ક નતું આવતું એ સમયથી મને સોશિયલ મીડિયામાં રસ હતો પહેલેથી જ. કે જયારે નેટવર્ક ના બી પ્રોબ્લેમ હતા, જયારે જીઓ તો હતું જ નહીં, 3G ના ટાઈમ માંથી રસ હતો કે ભાઈ ના જવું છે. મને છે ને વધારે એવી ઈચ્છા નથી કે ભાઈ પૈસા કમાવા એમાંથી ને એવું કઈ કરવું. મને ખાલી એટલી ઈચ્છા હતી હું ફેમસ થવું, બસ બીજું કશું જોઈતું નથી મારે. એ જ ઈચ્છા હતી ને એ જ પૂરી કરવા માટે આજની તારીખમાં બી એ ઈચ્છા પૂરી કરવા કામ કરું છું. કે હું મારે હજુ વધારેમાં વધારે લોકો સુધી પહોંચવું છે. લોકો આમ દિવસ રાત મારી હજુ બી ઈચ્છા છે, દિવસ રાત ઉઠે તો બી મારો વિડીયો જોવા છે, ઊંઘે ત્યારે પણ મારો વિડીયો ચાલતો હોવો જોઈએ. મારી હજુ બી એ જ ઈચ્છા છે. એટલે એ રીતનું મારું એક સ્ટેટમેન્ટ છે પહેલેથી, અને એ રીતે હું કામ કરતો રહું છું. ને દરેક વખત હું વિચારું કંઈક નવું એ લોકોને આપવાનું. બહુ વિચારવું પડતું હોય છે. અમુક વાર તો અમુક લોકો જે મને આવે છે, જે માર્કેટિંગ, એમની પ્રોડક્ટ માર્કેટિંગ કરાવવાનું, એમની દુકાનનું કરવાનું, તો અમે લોકો અમુક વાર તો લેટ 3-4 દિવસ લેટ થઈ જઈએ, કે નથી 3-4 દિવસ લેટ થઈ જતા. કેમ કે મારે વિચારવામાં જ એટલો અમુક વાર ટાઈમ જોઈએ કે કંઈક શું કરવું, એવું તો શું કરવું. તમે જોયો છો વિડીયો પેલો એમ્બ્યુલન્સ વાળો બી એમનો મારો બહુ વાયરલ થઈ ગયો. એટલે એમાં બી અમે બધા બહુ વિચાર્યું હતું કે શું કરવું, કઈ રીતે કરવું. એટલે એ રીતનું આપણું વર્ક હોય છે. તો મિત્રો, તમે જોયો છે એમ્બ્યુલન્સ વાળો વિડીયો, જેના કારણે પ્રેમલભાઈને ઘણા બધા લોકોએ ટ્રોલ કર્યા હતા, વિવાદમાં પણ આવ્યા હતા, પેપરની અંદર પણ જાહેરાત આવી કે આ યુવાન ગેરમાર્ગે દોરી રહ્યો છે, આવી રીતના બધું. પણ એવો કોઈ ઇન્ટેન્સ નતો એમનો. બરોબર છે. ને સરસ મજાનો એમનો કોન્સેપ્ટ હતો. કશું જ નહીં, એક દુકાનનું પ્રમોશન કરવાનું હતું, એક મોબાઈલનું. એનો કોન્સેપ્ટ લઈને આવ્યા હતા. હા, 100%. ને એમાં આ સારું છે કે કોઈ જાતની કોઈ મને પણ હેરાનગતિ કોઈ પ્રકારની થઈ નથી. નો ડાઉટ આમ કહેવા કહે છે ને કે અમુક 100 માંથી 1-2 જણા એવા હોય કે પાછા સામેથી આપણને હેરાનગતિ કરતા હોય. એટલે એવા તો બધે રહેવાના જ છે. કોઈ બી બિઝનેસ હોય કે કોઈ બી સમાજની અંદર એવું તો રહેવાનું જ છે. પણ સારું છે, એક જોતા મારા માટે બી એક સારું છે કે ભાઈ મને બી જે નતો ઓળખતા એ પણ ઓળખતા થઈ જાય. એ સારું છે. અને ઇનફેક્ટ તમે જો વિડીયો જે વ્યક્તિએ ધ્યાનથી વિડીયો જોયો છે ને, એમને તો ખબર જ છે કે આપણે કોઈ સાયરન નો ઉપયોગ કર્યો નથી. અને જેને ખરેખર એડિટિંગ ની માહિતી છે એમને પણ એ ખબર છે કે જયારે એમ્બ્યુલન્સ ચાલતી હતી, જયારે સાયરન નો વોઇસ આવે છે ત્યારે એમ્બ્યુલન્સ માં હું નથી. એટલે એ જે અમારું એડિટિંગ છે ને એ આખું અલગ જ લેવલ નું છે. એટલે
એ વિચાર શક્તિ પ્રમાણેનું વર્ક છે, પણ નો ડાઉટ આપણે કોઈ પ્રકારની કોઈ પ્રતિક્રિયા કોઈ ગવર્મેન્ટ લોયર કે એના તરફથી કોઈ થઈ નથી ને થવાની પણ નથી, આપણને ખબર જ હતી. કારણ કે આપણે હજુ પણ સાચા છે ને અમારા જોડે હજુ આજની તારીખમાં પણ અમે બધું અમુક વસ્તુ અમે સેફ રાખી છે કે કાલ ઉઠીને અમારે બતાવવાનું થાય કોઈ વ્યક્તિને કે ભાઈ તમે આવું કર્યું તો અમે લોકો એમને બતાવી શકીએ લીગલી કે આ રીતનું અમારું આખું એડિટિંગ છે ને એ રીતનું છે. હા, એટલે પ્રેમલભાઈ તમારા ઘરમાં કોઈ એવું ફૂડી છે કે તમે એકલા જ છો ફૂડી? ફૂડી તો હું મારા ફાધર હતા પેલા. એટલે પેલા એવું તો 3 ઇડિયટ જેવું તો નહીં ને કે બેટા તું મોટો તને ફૂડી બનજે? ના 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 એવું નથી. પહેલાથી હું મારા ફાધર બહુ ફૂડી હતા. આજની તારીખમાં પણ અમે સ્પેશિયલ ખાવા માટે દૂર દૂર જતા આવીએ છીએ. ખાવા માટે સ્પેશિયલ એવું ઘણી બધી વાર અમે એવું થાય છે આજની તારીખમાં પણ કે અમુક જગ્યાએ જવાતું નથી ખાવા માટે, મારે જવું હોય છે સ્પેશિયલ અમે ખાવા માટે પહેલેથી જઈએ છીએ ને બધે જવાના જ છે ટેસ્ટ કરવા માટે. ટેસ્ટના બહુ રસિયા છે એવું છે અમારે. અને બીજું કે મારે ફૂડ સાથેનો સંબંધ મોસ્ટલી તમારે કેવો હોય એમ તમે કેવું ભૂખ લાગે ત્યારે ખાતા છો ને, મારે સંબંધ એવો છે ને કે હું ટેન્શનમાં હું તો વધારે ખાઉં, અને હું ટેન્શનમાંથી મુક્ત થવું હોય ને તો મારે ફૂડ ખાવું જ પડે. બરોબર, એવું છે મારું જીવન પહેલેથી એવું હતું મારે. એટલે એક સમય હતો કે હું બહુ ચિંતિત હતો મારા માટે, કે જ્યારે મને કશું આમ ખબર ના પડે, મતલબ થોડું ચિંતામાં હતો. લાઈક આપણને ઘણી વાર આપણને યંગ જનરેશનમાં ટેન્શન થતું હોય 20 વર્ષની કે આગળ શું કરીશું શું નહીં. તો એવો સમય મારા જીવનમાં આવ્યો ડિપ્રેશન વાળો, કે જેમાં હું એટલો ડિપ્રેશનમાં આવી ગયો ને કે મને ખબર જ ના પડે કે મારે શું કરવું જોઈએ. અને એ સમયે હું ફૂડ બી એટલું બધું ખાઉં, કારણ કે મારે પહેલેથી એવું છે હું સારું જેવું ખાઉં ને એવી મને મજા આવતી રહે. બરાબર, એવું છે મારે. એટલે મારા ફૂડ સાથેનો રિલેશન આખો અલગ જ છે બધા કરતા. બરાબર. ના એ તો અમે જોયું જ કે તમે પેલા જે જૂના ફોટોસ છે એમાં તમે આમ સિંગલ વાસલી હતા અને પછી ફૂડી હેલ્થ વધી ગઈ. તો મારે પણ કદાચ બોડી વધારવા માટે ફૂડી લાઈફ થોડી આગળ વધારવી પડે. ના ના એવું નહીં. આમાં બીજું છે પાછું. આમાં કેવું છે અમુક લોકો બહુ ખાય ને તો શરીર ના વધે, પણ પેલું કેવું છે કે હવે ખબર નહીં પણ વધી ગયું છે, પેટ વધી ગયું છે, શરીર નહીં વધતું, પેટ વધે છે ખાલી. આનંદ થયો અમે. અને સૌપ્રથમ તમે જે શરૂઆત કરી સોશિયલ મીડિયાની અંદર, તમે જે ડિજિટલ પ્લેટફોર્મ પર આવ્યા, સૌપ્રથમ તમે કયો વિડીયો બનાવ્યો અને કેવી રીતના કેટલી તકલીફ પડી એની અંદર? સર્વપ્રથમ મેં એક પફનો વિડીયો બનાવ્યો હતો. નડિયાદ ની આણંદમાં બનાવ્યો, વિદ્યાનગરમાં બનાવ્યો હતો આપણે. બરોબર છે. વિદ્યાનગર આપણે એક બેકરી છે, નામ તો સારું યાદ નથી મને પ્રોપર. નડિયાદમાં પણ એની બ્રાન્ચ છે આપણે વાણિયાવાડ. નામ અંકિત પફ, અંકિત બર્ગર પફ આણંદમાં છે. બરોબર. તો તમારે એવું બી થયું છે ને અમુક જગ્યાએ કે તમે વિડીયો બનાવવા ગયા છો તો એમણે એવું કદાચ કીધું હોય કે ના આજે નહીં કાલે, તો તમને કેવું થયું આમ? હા એવું કારણ કે અમે પોતે અમુક ટાઈમ બનાવીએ છીએ ને તો અમને એવો અનુભવ થાય છે કે જેવું કે આપણે એમનું બધું લઈ જ લેવાનું છે. હા એવું ઘણી બધી વાર થયું, બહુ બધી વાર થયું છે એવું થયું છે બધી બહુ વાર. પણ સારું છે આમ. ચરોતરમાં થોડા સપોર્ટિવ છે, પણ ચરોતરની બહાર નીકળો બહુ તકલીફ પડે. જયારે અમે લોકો બહુ દૂર જતા હતા ચરોતરથી, અમે ખાલી સ્ટાર્ટિંગ જ કર્યું હતું, પણ એના સિવાય પણ અમે એ વખતે કે જયારે મારા ફોલોઅર્સ જ નતા, મારા એવું સમજો 500,000 ફોલોઅર્સ હતા તો પણ હું મહેસાણા જતો તો સુરત પણ શૂટિંગ કરવા માટે ગયેલો. ત્યાં તો તકલીફ જ પડી જાય તમને. ચરોતરમાં જો થોડું એટલીસ્ટ લેટ ગો કરી દે. અને ખાસ કરીને હું જયારે વિડીયો બનાવવાની શૂટિંગ ચાલુ કર્યું, મેં ફૂડ બ્લોગિંગ ની શરૂઆત કરીને, ત્યારે ફૂડ બ્લોગિંગ ચરોતરમાં કોઈને ખબર જ નથી શું છે. એટલે પહેલા તો અમને કરવા જ નતા દેતા. અને અમુક ના માઇન્ડસેટમાં એવું હતું કે ભાઈ જો આ વિડીયો બનાવીને જતા રહે તો ગવર્મેન્ટને ખબર છે કે અમારું આટલું ટર્નઓવર છે, અમારું આટલું બિઝનેસ છે, તો અમને કઈ તકલીફ પડે પછી વિડીયો પછી અમને કઈ તકલીફ પડે. એટલે એવું માઇન્ડસેટ હતું ઘણા બધા લોકોનું, હજુ બી છે અમુક લોકોનું. એટલે એ વખતે બહુ પ્રોબ્લેમ થાય, એ વખતે બહુ પ્રોબ્લેમ. અત્યારે તો ઉપરથી તમને એવું આવકારે કોઈ ના આવો મારે ત્યાં વિડીયો બનાવો, પણ એ સિચ્યુએશન આજથી 4-5 વર્ષ પહેલાની વાત કરું કે જેમાં કોઈને ખબર જ નથી કે આ શું હોય છે અને કઈ રીતે બનાવતા હોય છે. તો પ્રેમલભાઈ, આપણે નડિયાદની અંદર અને ચરોતરની અંદર જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી લગભગ સોશિયલ મીડિયા એટલે ડિજિટલ એડવર્ટાઇઝ કરવામાં પહેલી વખત તમે લાયા છો, તો એ તમારા માઇન્ડમાં આઈડિયા આવ્યો કઈ હતી? હા, એ પહેલા તમને કહ્યું ને કે મારા માઇન્ડમાં ક્યારે પૈસા કમાવાનો આઈડિયા આવતો જ નહીં. હા, સોશિયલ મીડિયાથી હું પૈસા કમાઉં, પણ લોકો ફોલોઅર્સ મારા બહુ સારા હતા, વધતા ગયા. લોકોની ડિમાન્ડ છે કે ભાઈ પ્રેમલભાઈ આ બતાવો. એટલે પછી અમે એ લોકોએ અમને કહ્યું કે ના તમે આટલો ચાર્જ લઈને તમે કરી શકો છો. એટલે પછી એવી રીતે શરૂઆત કરી, ધીરે શરૂઆત કરી, અને અત્યારે આપણે સારામાં સારો રિસ્પોન્સ અપાવતા આવીએ છીએ માર્કેટની અંદર લોકોને. આ દિવાળી ઉપર એવું સમજો કે ઘણા બધા
50 થી પણ વધુ વેપારીઓ અમને એવું કહ્યું હશે કે પ્રેમલભાઈ અમારી દિવાળી સુધરી ગઈ તમારાથી, અમારી દિવાળી સુધરી ગઈ કે તમારાથી. એટલે આ જે વાક્ય સાંભળીએ ને ત્યારે બહુ આનંદ થાય અમને અંદરથી. અંદરથી જે પૈસા આપણે લઈએ છીએ એ પૈસાનું કામ થાય છે. કામ થાય એના કરતા એવું સમજો ને 100% વળતર મળે છે એમને. આપણી પાછળ જે ખર્ચો કરે એના કરતા 100% એમને વળતર મળે છે લોકોને. એટલે અને આજની તારીખમાં પણ જેને જરૂરિયાત છે એ લોકો માટે તો અમે કરીએ જ છીએ ને એ લોકો માટે કરતા જ રહીશું, કરતા જઈએ છીએ અત્યારે પણ. તો તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ પણ થોડું જણાવજો. હવે પહેલા તો મારા ફાધર એસિડ ફિનાઇલ નો બિઝનેસ કરતા હતા પહેલા. એટલે એમની જોડે હું તો 9th સ્ટાન્ડર્ડ માં ભણતો હતો ત્યારથી એમની જોડે બિઝનેસમાં હતો જ. બિઝનેસમાં એમની જોડે 9th સ્ટાન્ડર્ડ થી લઈને 12મા સુધી હતો. પછી હું અમદાવાદમાં ગયો નર્સિંગ માટે, તો 1-2 વર્ષ મારે ત્યાં તકલીફ પડી ગઈ, પણ પછી આવીને પણ મેં 2-3 વર્ષ બિઝનેસ કર્યો. બરોબર. અને જયારે મેં જોબ કરતો હતો ત્યારે પણ બિઝનેસ કરતો હતો. એટલે બિઝનેસમાં સાથે મારા નાનપણના રિલેશન છે. એટલે કે ભાઈ બિઝનેસમાં કઈ રીતે વર્તવું, કેવી રીતે કોની જોડે વાત કરવી, એમ મોસ્ટલી આ ફિલ્ડની અંદર હું આગળ હું તો મારા પપ્પાના લીધે જ. એનું કારણ શું છે કે એમની જોડે જ્યારથી ફરતો હતો ત્યારથી મને ખબર પડી કે આપણે કસ્ટમરને કેવી રીતે સાચવવા, કોની જોડે કેવી રીતે વાત કરવી, બહેનો સાથે કઈ રીતે વર્તવું, બહેનો સાથે આપણે કઈ રીતે બિઝનેસ કરવો, કેવી રીતે બહેનો સાથે વાત કરવી. એટલે અમુક જે ટર્મ્સ છે બિઝનેસ ના એ એમની જોડેથી આઈડિયા તમને તમારા ફાધર તરફથી મળ્યા. હા, બરોબર. કે ભાઈ આ રીતે બિઝનેસ કરાય અને કયા સમયે કઈ સ્ટ્રેટેજીનો યુઝ કરીને બિઝનેસ કરો એ પણ એમની જોડેથી શીખ્યો. બરોબર. કે કયા સમયમાં કેવી રીતે આપણે સ્ટ્રેટેજી કરીને આપણે ધંધો વધારી શકીએ. તો એ જ બધી સ્ટ્રેટેજીનો ઉપયોગ હું અત્યારે બહાર કરી રહ્યો છું. બરોબર. એટલે એ રીતનું છે બધું એમ. મિત્રો કહેવાય છે ને કે મોરના ઈંડા ચિતરવા ના પડે. આપણી ગુજરાતની અંદર એક કહેવત છે, બરોબર છે. તો એનું એક જાગતું ઉદાહરણ છે આપણા પ્રેમલભાઈ. તમે જોયું કે એમના જે ફાધર હતા, જે ધંધો કરવાની ટ્રીક ને બધી જે સ્કિલ હતી એ એમના જીવનની અંદર ઉતારી અને એ આગળ આવ્યા છે. એ તો માણસને બી નતા રાખતા. હું જયારે એમની જોડે જયારે જોઈન થયો ને ત્યારે 1-2 માણસોને બી છોડી દીધા કે ભાઈ તારે જ કરવાનું છે. એટલે મારો તો ઓપ્શન હતો જ નહીં એ વખતે. અને ઘરની સિચ્યુએશન બી એવી હતી, એવું નતું કે આપણે શાંતિ વાળું જીવન હતું. બરોબર. એટલે કરવું તો પડે જ. રોટલા ખાવા હોય તો કરવું પડે. અને બીજું એ કે અમે વિડીયોમાં જોઈએ છે, આનંદ થાય છે ઘણો કે તમે જ્યાં ફૂડનો વિડીયો બનાવો છો તો મોટી મોટી થાળી ભરીને ફૂડ આવે છે, તો એ તમે ખાઓ કે પછી ખાલી વિડીયોમાં બતાડવા માટે? આમ તો વિડીયોમાં બતાવો, ખાવ ખરો ખાવ કરે એટલે ખાવ કરા ટેસ્ટ તો બધું કરીએ, બધું કરીએ ખાવામાં. અને અમે કોઈ બગાડ પણ ના કરીએ, ખાઈએ અને બધાને ખવડાવતા રહીએ છીએ. એવું છે. બીજું એક પણ મારો એક ફ્રેન્ડ છે ભાર્ગવ દેસાઈ કરીને, કદાચ તમે એને ઓળખતા છો, વલ્લભનગર ચોકડીની બાજુમાં દાબેલી લારી હતી. હા, તો એનો વિડીયો તમે બનાવ્યો હતો. એટલે એને મને કીધું હતું કે મારા જોડે પૈસા નતા લીધા, પણ એના પછી હું ખાલી દાબેલી બનાવતો, પણ આખા નડિયાદમાં કોઈ મસાલા પાઉં નતું બનાવતું. હા. અને તમે જ્યાં ખાવા ગયા પછી તમને ખબર પડી કે આટલો સારો મસાલા પાઉં બનાવે છે અને તમે એને ફ્રીમાં એડ કરી આપ્યા છે. એટલે એ તો મને ખબર છે કે તમે રૂપિયા માટે તો નથી જ બનાવતા. જે વસ્તુ સારી છે, હજુ અમે આજે 1-2 દિવસમાં એક વિડીયો બનાવવા જઈ રહ્યા નડિયાદમાં જ, કે જે વસ્તુ બહુ સારી છે પણ એ ક્યારે વિડીયો બનાવ્યો નથી કોઈ. હજુ આજની તારીખમાં સુધી કોઈ જ વિડીયો બન્યો નથી. તો એનો બનાવવાના છે 1-2 દિવસની અંદર. એટલે અમને જે વસ્તુ સારી લાગે છે ને અમે ટ્રાય કરીએ છીએ, અમને લાગે છે તો કોઈ ચાર્જીસ લેતા પણ નથી. બરોબર. એ રીતનું જ કામ છે આપણું. ધંધાવાળાને તમે ચાર્જ નથી લેતા. એટલે એ રીતે આપણે કામ કરતા રહીએ છીએ. અને ચરોતરમાં તમે આયા પછી ઘણા એવા જે ફૂડના વિડીયો નતા બનાવતા એ બનાવે પણ છે. નડિયાદમાં રાફડો ફાટી ગયો, પ્રેમલભાઈ બનાવે છે તો એમનું ચાલે છે તો અમારું બી ચાલશે થોડું થોડું. તમારાથી આમ પ્રેરિત ખાસા આવે લોકો, ખાસા લોકો પ્રેરિત થયા છે. પણ હવે એ પેલું કહેવાય છે ને કે બધાનું ચાલે એટલે આપણું ચાલે એવું ના કહી શકાય. એવું કોઈ બી બિઝનેસ ની અંદર ના કહી શકાય. આજે એક વસ્તુ છે, આજે નડિયાદ ની અંદર ઘણા બધા મોબાઈલ નું બહુ જ બધું ચાલે છે. અમુક મોબાઈલ ની શોપમાં બહુ ઓછા કસ્ટમર જોવા મળે છે. નડિયાદ ની અંદર આજે અમારા ઉત્તરસના ની અંદર પાપડની ફેક્ટરીઓ બધી બહુ જ છે, ઢગલો ફેક્ટરીઓ છે. પેલા 2-3 હતી, 10-15 વર્ષની અંદર બહુ જ છે. પણ એવું બી નથી કે 12 માસે લોકોનું મતલબ ચાલુ હોય. હા, હોય કોક વાર હોય, ના હોય, અમુક વાર તકલીફ પણ પડી જતી હોય. એટલે બધા માટે સારું જ છે, જો મોટિવેશન લે તો સારું છે. પણ જયારે પણ કોઈ બી કામ આપણે કોઈને જોઈને કરતા આવીએ છીએ ને કે ભાઈ આ વ્યક્તિ સફળ થઈ ગયો તો હું સફળ થઈશ, એ વસ્તુ ના હોય એમાં. મેં તમને કેવી રીતે કહ્યું કે મારો એક અનુભવ, મારો ફૂડ સાથેનો જે સંબંધ છે એવો કોઈનો સંબંધ ના બી હોય, સમજો. મારે જે સંબંધ બિઝનેસ સાથે, જે સંબંધ બીજો બિઝનેસ સાથે, એટલે ટૂંકમાં વિચારો પણ અલગ હોય બધાના. એટલે એ રીતે કરવું પડે. એટલે મતલબ
ડિપેન્ડ્સ ઓન મેન્ટાલિટી, કેવી કોની મેન્ટાલિટી છે ને એ આગળ એની મેન્ટાલિટી પર જ જવાનો છે. સીધી વાત છે. એટલે એ રીતનું છે આ આખું. પ્રણવભાઈ, તમે એક નાનપણમાં ફેસબુક ઉપર પોસ્ટ કરેલી, હા, જો જીગા તને પ્રેમ નથી વેમ થયો છે, એનું કારણ શું? તમને તો પ્રેમ નતો થયો. પ્રેમ તો બધો બહુ થયો. મને કેવું છે પહેલેથી મારું નામ છે ને પેલા પ્રેમ પાડ્યું હતું પહેલેથી નાન, પછી પ્રેમલ કર્યું, પછી પણ પેલા નામ મારું પ્રેમ પાડ્યું હતું. હા, અને ઘણા પછી એક બે જણા એવું કહ્યું હશે મારા મમ્મી પપ્પા કે આ નામ ના રાખશો, કે પ્રેમ વધારે કરશે કે એમ. પછી એમણે પ્રેમલ કરી દીધું. તો પ્રેમ તો કરું જ છું બધા નામ પ્રમાણે. નામ પ્રમાણે. અને હા પ્રેમલભાઈ, કે અમે 3 તો મેરિડ છે, તો તમારે ક્યારે ઈચ્છા છે એમ કે ભાઈ સલમાન ખાન ની જેમ એવું તો નહીં? તમે ક્યારે સિંગલ માંથી મિંગલ? હવે હું થઈ જઈશ વહેલા વહેલો 6 મહિના વર્ષની અંદર કરવાનો છું. એટલે તૈયારી તો છે જ, તૈયારી રાખીએ તો મમ્મી પપ્પા. તો વાંધો નહીં મિત્રો, તો અત્યારે તમે જો કદાચ તમને પ્રેમલભાઈ ગમી ગયા હોય તો તમારી ઈચ્છા કેન્સલ રાખજો. એટલે હજુ હોદી નહીં, હજુ હોદી નહીં આપણે. આ તો તમારે હોદી નહીં. પ્રપોઝલ મોકલી શકો. હા, પ્રપોઝલ મોકલી શકો છો. બરાબર છે. કેમ કે ફૂડી ગુરુ છે તો તમને કોઈ દિવસ આમ ખાવા પીવાની તકલીફ નહીં. સવાર બપોર સાંજ 3 ટાઈમ તમને અલગ અલગ એરિયા અલગ અલગ ગામનું તમને ફૂડ ખવડાવશે, એની ગેરંટી. ફૂડ ખવડાય છે કરો ને બનાવવું નહીં પડે. અમારે પેલા શાંતિ એ છે, બનાવવું નહીં પડે. હા, જો ચલો ફૂડ પરથી યાદ આવ્યું, બનાવવા પરથી કે ભાભીને ફૂડ નહીં બનાવવું પડે. તો તમને શું આવડે બનાવતા? કદાચ ભાભી કહેત હોય. હું બધું બનાવી દઉં. રોટલી ભાખરી ને રોટલા 3 વસ્તુ સિવાય બધું બનાવી શકું. રોટલા એના સિવાય આ 3 વસ્તુ સિવાય બધું બનાવી શકું. આ બધું જે શીખ્યા છે બધી અલગ અલગ જગ્યાએ જોઈને કે શીખ્યા કે પછી જાતે શીખ્યા? હું આમ કોઈ બી વસ્તુ એકવાર જોઉં ને એટલે આવડી જાય. આવડી જાય. આવડી વેપારી ખરા ને જાય. પણ? વેપારી ખરા એક ને? સ્કિલ અંદર. હા, એટલે કોઈ બી વેપારી વસ્તુ એક જગ્યા ઉપર જઈને જોઉં ને એટલે મને આવડી જ જાય કે ભાઈ આ રીતનું આ વસ્તુ છે, એટલે આ રીતનું મને ખબર પડી ગઈ. એટલે હું પછી બનાવી જ લઉં કોઈ બી વસ્તુ બનાવી લઉં. ઇનફેક્ટ અમે હમણાં હોટલ કરી હતી આજથી વર્ષ પહેલા બરોબર. નડિયાદમાં. ત્યારે અમે કાજુ અખરોટ લાવ્યા હતા. એ બી મારી પોતાની રેસીપી હતી, બરોબર. કાજુ અખરોટ વાળી. એ બી બહુ લોકોને ગમી હતી. અને અમે બહુ જ હાઈએસ્ટ સેલિંગ હોટલ ની અંદર હતું એનું કાજુ અખરોટ નું. બરોબર છે. એ રીતનું છે આપણું. એટલે બનાવી દઉં, બધું બનાવી દઉં. તો બીજો એક પ્રશ્ન તમે કે આટલી અત્યાર સુધી લાઈફમાં તમને કોઈ એવું પર્સન હોય કે તમે ફેસ ટુ ફેસ ના કહેવા માંગતા હોય, પણ એવું કોઈ પર્સન કે તમે એને કહી શકતા હોય, હર્ટ કર્યું હોય તમને અત્યાર સુધી એમ કોઈ ના ના, એવું કોઈ તો વાત કોઈ પર એમ ના 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 એવું ના, કોઈ એવું તો કોઈ નહીં. કોઈ વધારે પ્રેમ આપ્યો હોય એવું ના, કે ભાઈ તમને યાદ રહી ગયું હોય કે ના મને આટલો સપોર્ટ આને કર્યો તો તમે આટલી લાઈફમાં? હા, એ તો બધા બહુ જ છે. આમ જોવા જઈએ ને તો નડિયાદમાંથી જો વાત કરું ને તો ઘણા બધા લોકો એવા છે કે જ્યારે અમને કોઈ વિડીયો બનાવવા નતું દીધું ને ત્યારે બી ઘણા બધા લોકો અમને કહે ના તમે અમારે ત્યાં આવો ને બનાવી દો વિડીયો, કોઈ વાંધો નથી. જેમ કે આ દાલપુરી વાળા અજયભાઈ છે, જે દાલ ગ્રાન્ડ જ્યોતિના ઓનર છે, એમની સાથે મારે એમને એકવાર વાત કરી રાત્રે. એવું સમજો કે 6-7 વાગે મેં એમને ફોન કર્યો હતો. મારી ઈચ્છા હતી મેં એમને દાળપુરીનો વિડીયો બનાવ્યો છે. એ વખતે દાળપુરીનો વિડીયો નડિયાદમાં કોઈ નતો બનાવ્યો તો એ બહારના કોઈ મુંબઈના બ્લોગર છે ને એવા ગુજરાત લેવલના બ્લોગર, અહીંના ચરોતરના કોઈ બ્લોગરે દાલપુરીનો વિડીયો બનાવ્યો જ બનાવ્યો. તો એ વખતે મારે બનાવવો હતો તો મેં અજયભાઈ સાથે વાત કરી કે અજયભાઈ આપણે બનાવો છો. મને કે અજયભાઈ કે મને કે તમે એકાઉન્ટ મોકલી દો તમારું. કે મેં કહું આ ડન. મેં એમને એકાઉન્ટ મોકલ્યું અને સારું એ વખતે બી ફોલોઅર્સ હતા ને એકાઉન્ટ મોકલી દીધું છે. તો અજયભાઈ મને રાત્રે કહેજો તમે આવી જજો કાલ સવારે કે આપણે કરી દઈશું કે. મેં કહું એટલે એ બહુ અમે એમના પણ બહુ આભારી છે કે અમને થોડુંક ચાન્સ આપ્યો, સપોર્ટ કર્યો એ સમયે પણ કે જયારે અમારા જો ફોલોઅર્સ નતા. અને બીજા બી અજયભાઈ જેવા તો ઘણા બધા છે કે જે અમને સપોર્ટ કરે છે આજની તારીખમાં. વિડીયો બનાવવા ગયા હોય ને કોઈ કડવો અનુભવ થયો હોય જણાવો. મને થયો જ નથી, મતલબ થયો હશે તો યાદ નહીં, કારણ કે મારો નેચર એવો છે ને કે હું સારું યાદ રાખું છું, ખરાબ યાદ નહીં રાખતો. એટલે પણ તો બી થયા તો છે જ કડવા અનુભવમાં બી એવું જ છે ને કે અમુક જગ્યાએ થયા આપણને. છે અમારા એક ઉત્તરસંડામાં જ છે સમોસા વાળા ભાઈ, બરોબર, એ અમને નહીં બનાવવા દેતા વિડીયો. પછી એક બોરસદમાં છે એ કચોરી વાળા છે, એ કોઈ નહીં બનાવવા દેતા. આજની તારીખમાં બી એમનો વિડીયો કોઈ બનાવ્યો પણ હા તો એ પણ એમને અંદરથી તો અફસોસ થતો હશે ને કે મેં અમને પહેલા હા પાડી હોત તો સારું હોત. એકને ના પાડી એટલે બધાને મન ના પડે, કદાચ એમને અફસોસ એવો થતો હશે. ના હવે એમનો વિષય છે એટલે આપણે કશું ના કહીએ. હા, પણ એ લોકો નહીં બનાવે આજની તારીખમાં બી નહીં બનાવે. એટલે અમુક એવા છે કે જે બહુ ફેમસ છે. ચરોતરમાં બી અમુક એવા ફેમસ ફૂડ છે કે હજુ કોઈ વિડીયો નથી બનાવ્યા. અમને ખબર છે કે આ બહુ ફેમસ છે પણ અમને વિડીયો બનાવવા બી નહીં દે અને અમે બનાવતા બી નથી. મતલબ અમારી જોડે અત્યારે સિસ્ટમ એવી છે ને કે તમને ખબર બી ના પડે તમારો વિડીયો બની જાય પણ અમે નથી બનાવતા, કારણ કે કાલ ઉઠીને પછી એમને તકલીફ પડે એવું કામ આપણે કેમ કરવું એમ. એટલે તો પ્રબલભાઈ પહેલા તો સમજો તમારા પપ્પાની જે
અર્નિંગ હતી જે હતું, પણ એના પછી સોશિયલ મીડિયા થકી તમે અત્યાર સુધી અર્નિંગ મંથલી કેટલી કરી શકો? આમ તો આંકડા હું તમને ના કહી શકું, પણ આઈફોન તમે લઈ શકો એમ. આઈફોન સાદો આઈફોન લઈ શકો કે 70? 16 તમે લઈ શકો, સાદો આઈફોન લઈ શકો, નવો આઈફોન લઈ શકો, એટલું કમાઈ લઈએ. તો મિત્રો જોયું તમે આ વિડીયો થકી તમને કેટલા આપણા જે નડિયાદના યુવાનો, જે આજુબાજુ ગુજરાતના જે યુવાનોને પ્રેરણા મળે છે કે તમે જોઈ શકો છો સોશિયલ મીડિયાની તાકાત તમે કેટલી છે, તમે કેટલું આના થકી મેળવી શકો છો, એ બધું તમને અહીંયાથી જાણવા મળે. અને આપણા યુવાનોના પ્રેરણા સ્ત્રોત આપણા નડિયાદના પ્રેમલભાઈ આપણી સાથે બેઠા જ છે ને સરસ મજાનું અત્યારે આપણે એમની જોડે વક્તવ્ય ચાલુ રહ્યું છે. અને હા, તો તમારા મમ્મી પપ્પાને એમ પ્રાઉડ થતું છે ને કે બહાર જતા છે, તો એમ કોઈ કહેતો છે ને કે ના પ્રેમલભાઈ ના મમ્મી પપ્પા? 100%. મમ્મીને તો બહુ જ ખુશી થાય, આમ મજા આવે એમ મમ્મીને કે ના સારું છે અને જાય છે બધે. મમ્મીને બી એટલું માન મળે, મને મારી બેનને પણ એટલું માન મળે. તો એ લોકો એવું કહેતા હશે ને કે અમને બી કોઈ વાર વિડીયોમાં લો મમ્મી? હા, બહુ કે એટલે મમ્મી મમ્મીને તો જોઈએ છે. હા, મમ્મી આવે છે, મમ્મી તો તૈયાર જ છે. મમ્મી કે વાંધો નહીં લો કે. ને થોડાક સમય પછી તમારા બેન પણ તમારી સાથે વિડીયોમાં અમને જોવા મળે છે, તો એમનો કઈ રીતના સપોર્ટ ને તમને સાથ કઈ રીતના આપ્યો, એ બધું તમે એના વિશે તમને થોડી માહિતી આપો. બેનનો સપોર્ટ એવું સમજો ને કે જયારે યુટ્યુબ ની વિચાર આવ્યો ને, મને વિચાર આવ્યો તો પહેલા કે આપણે યુટ્યુબ ની શરૂઆત કરી, ત્યારથી લઈને આજ સુધી સપોર્ટ છે, આજ દિન સુધી સપોર્ટ છે. બરાબર છે. અને મારા જીવનમાં સૌથી વધુમાં વધુ મહત્વનું તે બી બેનનું છે મારા માટે. બરાબર. કારણ કે કોઈ બી સિચ્યુએશન હોય, સારી હોય કે ખરાબ હોય, મમ્મા બેન મારા જોડે હોય જ. અને અમે આજથી જયારે શરૂઆત કરીને ત્યારથી એવું સમજો ને કે 3 વર્ષ પહેલા, 3.5 વર્ષ થઈ ગયા હવે તો, 3.5 વર્ષ 4 વર્ષ પહેલા અમે હું ને મારી બેન જ શૂટિંગ કરવા માટે જતા હતા બધી જગ્યા ઉપર. ત્યારે હું જોબ કરતો હતો, એને સ્ટડી ચાલુ જ છે હજુ પણ. તો એ સ્ટડી કરે, એનું બી સાચવી લે, હું મારું સાચવીને પછી અમે શૂટિંગ કરવા જતા હતા ને એક્ટિવા લઈને જતા હતા. અત્યાર સુધી અમે જેટલા વડોદરા શૂટિંગ કર્યું એક્ટિવા લઈને, આખું વડોદરા, અમદાવાદ ની અંદર પણ અમે એક્ટિવા લઈને જતા હતા શૂટિંગ માટે. એટલે ઘણી બધી જગ્યા ઉપર અમે શૂટિંગ કરવા માટે અમે બે જાતે જ પોતે જ જતા હતા, એક્ટિવા લઈને જ જતા હતા. અત્યારે પણ તમારી જોડે જ હોય છે? અત્યારે પણ જોડે છે, જોડે જ રહેશે. અને બીજી એક અમારી ફરમાઈશ હતી, બીજાની હોય કે નહીં પણ મારી ફરમાઈશ છે, જે તમે સ્ટાર્ટિંગ બોલો છો ને કે કેમ છો મારા ચરોતરવાસી, જે તમારી એનર્જી છે તો એક એવું સેમ્પલ આપો ને એવું અમને. કે સમજો કે અમારું કેબીસી શોર્ટ ચેનલ છે અને તમારે આ ખાટલા પણ એ કરવાનું, પેલું અલગ છે. કેબીસી શોર્ટ નું અમારે થોડી એડવર્ટાઇઝ કરવાની છે, તો એ રીતે તમે કેવી રીતે બોલશો? એવું બોલી શકાય. અમે કોમેડી કરીએ છીએ અને બધા નડિયાદ વાસીને હસાઈએ છીએ. થોડું કામ સ્ટાર્ટિંગ. કેમ છો મારા વાલા ચરોતર વાસીઓ, હું તમારો પ્રિય પ્રેમલ તમારા માટે એક હસી ખુશીની મજા લઈને આવી ગયો છું. ભાઈ ડિપ્રેશન માં છો, મુક્ત થવા માંગો છો, એમના કેબીસી શોર્ટ ને ફોલો કરી લેજો. કારણ કે ભાઈ અત્યારે ટેન્શન ના જમાનામાં થોડું હસવા વાળું જોઈએ, મજાક વાળું જોઈએ ને તો ભાઈ મજા આવે. અને હસે એનું ઘર વસે એવું કહેવામાં આવે છે ગુજરાતી ની અંદર. તો એ વસ્તુ ખરેખર સાબિત કરી નાખી છે આ લોકોએ અને જોરદાર શોર્ટ્સ બનાવે છે. બરાબર ને? કમ્પ્લીટ ને? એ વન ટેક માં હે ને? કમ્પ્લીટ. આજ જોયું હતું. આમાં કેવું છે, મારે પહેલેથી એવું છે કે હું મારા માઇન્ડમાં ક્યારે આજ સુધી મેં કોઈ સ્ક્રિપ્ટ નથી બનાવી. કોઈ બી વસ્તુ લાવવાની હોય માર્કેટમાં, શબ્દ યુઝ કરવાનો, તો શબ્દ મારા તરત બની જાય છે, શબ્દ બની જાય છે અંદર. એટલે ભગવાનની દયા છે. એ સ્પેસ જ છે કે તમારી બોલવાની એક્શન અને એક્ટિંગ બેનું કોમ્બિનેશન છે. ફર્સ્ટ તું અત્યારે જેટલું પહેલેથી લઈને અત્યાર સુધી એની એ જ આમ એનર્જી એટલે ક્યાંથી લાવો તમે? મારે કેવું છે કહું તમને, અત્યારે 3 કેમેરા તમે મૂક્યા છે બરાબર છે મારી સામે, તો અત્યારે તમારા જોડે બેઠો છું. હવે મને આ જે 3 કેમેરાનું જે આપણું જે ગોળ સર્કલ બને છે ને, ત્યારે તમારા જોડે બેઠો છું ને, તો મને આના સિવાય મને બીજું કશું યાદ જ નહીં આવતું. મારા જીવનમાં શું ચાલે છે મને યાદ જ નથી કશું. હું તમારી સામે બેઠો છું, મારી સામે કેમેરા છે અને મને કેમેરા સામે બહુ મજા આવે છે, બસ પતી ગયું ત્યાં પૂરું. એટલે હું 100% વસ્તુ ના આપું છું. હા, પછી બાજુમાં કોઈ શું મારી સામે જોવે છે કોઈ જ ચિંતા. એટલે અમુક જગ્યાએ એવું થાય છે, કારણ કે અમારામાં પોતાનું થાય છે, અમુક જગ્યાએ કઈક પબ્લિક વાન શૂટિંગ કરવા જાય ને તો અમને શરમ આવતી હોય. ના, ના, એવું તમને સ્ટાર્ટિંગ ની અંદર ના, ના, મને શરૂઆતમાં પણ નતું થતું. મને શરૂઆતમાં પણ નતું થતું. કારણ કે અમારી જે શરૂઆતમાં એમાં કેવું છે કે જશે હું વેપારી છું બરાબર, આ એરિયામાં મોસ્ટ ઓફલી એસટી નગર ને બધા વિસ્તાર મને ઓળખે. એટલે જ્યાં એટલે તમે ક્યાં વિડીયો ઉતારો છો એટલે એના હિસાબે બહુ આમ શરમ આવતી હોય. તો એવું કઈક તમને થયું હોય કે ભાઈ હારું આ પબ્લિક છે ને કેમનું બોલીશ?
સ્ટાર્ટિંગ ની વાત. સ્ટાર્ટિંગમાં બી નહીં થતું મને પહેલેથી એ બાબતમાં એવું છે સારું છે. મારી પણ યુટ્યુબ ચેનલ છે. તમારી જે ચેનલ જોઈ એના બાદમાં મારી પણ મેં ચેનલ ચાલુ કરી હતી. બ્લોગિંગ ચેનલ હતી જે આજુબાજુના તીર્થધામ છે, જે મંદિરો છે એ એના વિડીયો હું બનાવતો હતો. પછી મેં એની અંદર ફૂડના વિડીયો પણ મેં ચાલુ કર્યા ધીમે ધીમે. પણ મને કેવું અંદરથી આમ થોડું આમ પબ્લિક વચ્ચે જઈએ ને તો શરમ આવતી હતી. જેમ તમે કીધું ને કે મને પહેલેથી જ કશું આમ કોઈ આમ અનકોન્શિયસ ફીલ નહીં થતું. આમ ડાયરેક્ટ આમ બોલી જ જવાય એમ. અને આપણે કેવું અત્યારે મને કેવું આમ ફિયર થાય કે યાર પબ્લિક જોશે શું બોલશે આમ તેમ, એટલે આપણે આમ અંદરથી અવાજ ના નીકળે એવું થઈ જાય. એના માટે કોઈ દવા ખરી? દવા નહીં, પણ પ્રિપેરેશન કરવું પડે એના માટે. કયું ફૂડ ખાવું પડે? એના માટે તો કોઈ ફૂડ બન્યું નથી એવું કઈ, પણ પ્રિપેરેશન કરવું પડે. મતલબ માઇન્ડ ને સ્ટેબલ રાખવું પડે અને એવી રીતે કરીએ તો થઈ જાય, 100% થઈ જાય. તો પ્રેમલભાઈ, તમે નડિયાદ અને સર્વોત્તર મીડિયાના જેટલા બી સોશિયલ મીડિયા લવર છે કે પ્રેમ કરતા હોય એ બધાને તમારા થકી શું સંદેશ આપવા માંગશો? સંદેશ તો આમ તો આજની યુથ ને કોઈ સંદેશ આપવા જેવો છે નહીં. બધા થોડા એક્ટિવ છે, બધું શીખી જાય એવા છે જે એક્ટિવ છે. પણ સારો છે કે જે કરો એ 100% કરો. પેલા તો બધા એક આજે યંગસ્ટર ને હું કહેવા માંગીશ કે તમારા મા બાપ ને ભૂલશો નહીં. બસ તમે ગમે એટલે આગળ જતા રહો. તમારે જો ગમે તેવું હોય, કેમ કે અત્યારે ઘણા બધા કેસીસ બની રહ્યા છે કે જેમાં મા બાપ ને તકલીફ પહોંચાડવાના, કે ભાઈ મા બાપે અત્યારે ચરોતર ની અંદર ઘણા બધા યુવાઓ બહાર જઈ રહ્યા છે. એમના મા બાપ અહીંયા હોય છે, ઘણા બધા ખર્ચા કરીને એમને બહાર મોકલે છે અને ત્યાં જઈને પછી એમને રિસ્પોન્સ નથી આપતા, વ્યવહાર સારો નથી કરતા મા બાપ જોડે, કે જેને મા બાપે જ આપણને મોટા કર્યા છે. બરોબર છે. એટલે એ વસ્તુ ખાસ કરીને બધાને કહેવા માંગીશ કે મા બાપ ની હંમેશા કદર કરો. બસ એ છે તો બધું છે, બીજું કશું નથી એમ. 100% બીજું બધું ઘણું છે આપણા માટે. મા બાપ થી વધારે કશું જ નથી. કે આજની જનરેશનમાં હું પણ અનુભવ કરું છું કે મા બાપ ની ઘરે ખાવાના ઠેકાણા ના હોય અને છોકરો અને એની બૈરી હોટલમાં જતા હોય. હા, એવું બી છે. અને બીજું બી એક ઉદાહરણ આપું તમને. અત્યારની જનરેશન ખરેખર છે ને દેખાવમાં બહુ પડી ગઈ છે. દેખાતા કે તમે આઈફોન લાવ્યો છે તો હું કેમ ના લાવું? ભલે મારા ઘર ગીરવે મૂકી દઉં કે જમીન 5 વીઘા મૂકી દઉં, એ ચાલશે. આઈફોન જોઈએ. હું 3.5 વર્ષથી આ ફિલ્મમાં જોઉં, મારે આઈફોન ની જરૂરિયાત કેટલી હશે? બહુ હોય. તો હું ખાલી આ વર્ષથી હું આઈફોન નું યુઝ કરું છું. એના પહેલા હું સેમસંગ નો મોબાઈલમાં જ શૂટિંગ કરતો હતો. બરાબર. એવું છે. એટલે મારો જીવન એવું, મારા જીવનનો એક જ નિયમ છે, સિમ્પલ લિવિંગ અને હાઈ થિંકિંગ. વિચાર તમારા મોટા હોવા જોઈએ. બીજું બધું તો છે જ એમ, બીજું બધું તો થશે જ. વિચાર તમારા મોટા હોવા જોઈએ એવું માનવું છે મારું. અને અત્યારની જનરેશન તો એવું છે ને, સાચું કહું તમને, લોકો આઈફોન લેવા માટે ગમે તે કરે છે. મા બાપના, મેં મારી સામે એક જગ્યા ઉપર જોયું છે આપણા નડિયાદની દુકાનની અંદર, કે એના મા બાપ જોડે ઝઘડે છે આઈફોન લેવા માટે. એની મમ્મી એના સોનાના દાગીના ગીરવે મૂકીને એના છોકરાને આઈફોન લઈ આપે છે મારી સામે. તો એ છોકરો આગળ જઈને શું કરવા? હું તો આલવું જ ના જોઈએ. જે સપોર્ટ તમે કરી રહ્યા છો અત્યારે, આજે દાગીના વેચાય એટલે પહેલી જીદ કરીને તમે આલી, એ જ તમને આગળ જઈને નડે. પહેલી જીદમાં તમે એને ના પાડો તો આગળ જઈને કશું ના કરે. એટલે મા બાપ અમુક જગ્યા ઉપર એવું બી કહેવાય કે તમે બહુ મા બાપ એમના છોકરાને ચડાવે માથે, તો પણ એવું થાય છે. અને ઘણીવાર છોકરાની પણ બહુ ભૂલ હોય છે કે ભાઈ એક વસ્તુ છે, તો આપણે બધા ફ્રેન્ડ છે, તમે આઈફોન લાવ્યા તો ભાઈ તમારો ફ્રેન્ડ તમને બતાવે એટલે મને એવું થાય કે મારે લેવો જોઈએ. એવું છે અત્યારે ખરેખર. અને પેલા બીજું કે અત્યારે યંગસ્ટર છે ને દિવસે ને દિવસે એમાં જતું થાય છે. આપણે લોન ના ચક્કરમાં વધારે પડતું થઈ જાય. દરેક વસ્તુ જોઈએ છે, લાવી છે. આપણા પૂર્વજો કેવી રીતે લાયા? બધી વસ્તુ આપણા પૂર્વજો બધા મહેનત કરીને ભેગા કરે ને પછી ખરીદી કરે. અત્યારની જનરેશનમાં એવું છે કે 10,000 કમાયા ને તેમાં 5-7,000 રૂપિયા તો હપ્તો જ ભરતા હોય. તો એ વસ્તુ પેલા તો ટાળવી પડશે આપણે બધાએ. હું એવું કહેવા માંગીશ 100% કે પેલા તો આપણે જે ઘરમાં આપણો જે ખર્ચ છે ને એનાથી વધારે, આપણા જે ઇન્કમ છે એથી વધારે ખર્ચ ના થવો જોઈએ દરેક. અને પૈસાનું પહેલા બીજું કામ આપણે એ કરવું જોઈએ. બચત કઈ રીતે થાય તમારી પૈસાની, કેમ કે આજની જ બચત તમને કાલ કામ લાગવાની છે. એ આપણે લોકડાઉનમાં જોઈ છે. હા, એ તો બધા જોઈ લીધી છે, તો પણ હજુ અમુક નથી સમજતા એવું છે. પણ છે હવે એ તો પેલું કહેવાય છે ને કે એક વખતે ખાડામાં પડે ને તો ખબર પડે, એવું છે આ પિક્ચર. એટલે એમાં કેવું છે કે જેને ના જોયું હોય અને એને મળે ને તો એને એની કદર ના થાય, એને સાચવી ના શકે. અને બીજું પાર્ટ એવો છે કે જેને ના જોયું એને મળે ને તે બહુ સાચવીને રાખે. એટલે બે વાત છે. એટલે બે માંથી તમારે કઈ લાઈન શીખવી ને એ તો આપણા ઉપર ડિપેન્ડ છે.
એ ટૂંકમાં આ જ છે, બીજું કઈ છે ને યુદ્ધ નહીં કહેવા જેવું, બાકી બધું બરાબર છે. અને તમે અત્યારે અમારી આ ખાટલા પંચાયતની અંદર અત્યારે આ જે વાત કહી એના વિશે શું કહેવા માંગો છો, અમારી ખાટલા પંચાયત વિશે? તમારા ખાટલા પંચાયત વિશે બહુ સરસ કહેવા માંગીશ કે અત્યારે ઓનલાઈન ની અંદર હું ઘણા બધા પોડકાસ્ટ જોઈ રહ્યો છું રોજના રોજ, અને એક સારું તમે પણ સારું કરી રહ્યા છો. અને હું વધારે મને એ ગમ્યું કે બધા મોસ્ટલી અત્યારે એસી વાળી ઓફિસ ની અંદર એક પ્રોફેશનલ પોડકાસ્ટ લે છે, અને તમે એક મને દેશી એક ટચ નેચરલ કે જે આપણું બસ બેસવાનું છે વાતાવરણ, એ વાતાવરણમાં પેલા તો મજા આવી જાય ને, એનું વાતાવરણ જે છે એમાં જ કંઈક મજા અલગ આવી જાય આપણને બેસવાની અને વાત કરવાની, એટલે બહુ વધારે મજા આવી જાય એમ. એટલે એ તમારું બહુ પ્લસ પોઈન્ટ છે મોટો. અને બીજું હું તમને ચાલુ વિડીયોના માધ્યમથી એવું પણ કહેવા માંગીશ કે કોઈ બી આ વિડીયોને જોતું હોય ને, તો જો એમના તરફથી કોઈને પણ કોલ આવે, કોઈ મહાનુભવ હોય, કોઈ વ્યક્તિ હોય, આપણે ના પાડતા. કારણ કહું કે એવું બની શકે કે સારી સારી ઓફિસની અંદર તમે પોતે જઈ શકો છો, પણ અમુક મહાનુભવ એવું પણ હોય કે પોતે અહીં ના આવી શકે, પણ અહીંયા ખરેખર અહીંયા આવવા જેવું છે. અહીંયા મજા જે છે ને એવી કઈ નથી, એવું કહી શકાય. 100% સમજો, બરાબર છે, નેચરલ છે ને. હા નેચરલ છે. અને હા પ્રેમલભાઈ, જો અત્યારે તો તમે ફેમસ થયા પછી આમ બહાર કઈક જવું હોય તમારે, સમજો કે એક્ટિવા બાઇક લઈને, તો તમારે મુશ્કેલ લાગે કે કોઈ સેલ્ફી પડાવવા આવે એવું કે? આમ તો મુશ્કેલ ના લાગે, મજા આવે, આમ સારું છે. અમે પ્રાઉડ ફીલ થાય, પ્રાઉડ બી ફીલ થાય ને. અમે અત્યાર સુધી અમારા તરફથી 100% એવું છે કે કોઈના માટે કોઈ બી વ્યક્તિ, નાનો બાળક બી હોય ને, આવો નાનો બાળક બી હોય ને, તો બી અમારા માટે બોલાવે તો અમે એક બાજુ ઉભા રહીએ, અને જો વાત કરીએ ને પછી અમે જતા હોઈએ ને બોલાવે હાથ કરે તો બી અમે ઉભા રહી જઈએ તરત જ. કારણ કે એ જ છે, એ અમારા માટે એ જ મહત્વનું છે. એના થકી આપણે એના થકી જ આપણે છે અહીંયા. કાલે જ મેં એક પોસ્ટ મૂકી છે સ્ટોરી. એ અનુભવ મેં તમારા થકી કરી દીધેલો છે કે આપણે લાસ્ટ લગભગ 2 વર્ષ પહેલા આપણે મળેલા, બૂમ પાડેલી, તમારા રિટર્ન ટર્ન મારેલો એક્ટિવાનો, એટલે ત્યાંથી જ અમને એવું થયું કે એ માણસમાં એટીટ્યુડ નથી. આજની તારીખમાં બી નહીં, ઘણા બધા અમે એવા ક્રિએટર પણ જોયા છે કે હોય એકદમ નાના જ, પણ આપણે એને કહીએ ને તો તમારા ફોન ને ઉપાડવાનું તો દૂરની વાત છે, આ હેલો નો સંબંધ આપણી જોડે રાખવા તૈયાર ના હોય. આપણે જો હું તમને ચોખ્ખું કહું, મારે ટકી રહેવાનું છે, બસ પતી ગઈ વાત. ત્યાં આપણે ટકી રહેવાનું છે. હું આજે બહુ એવું વિચારીશ કે ના ભાઈ હું જ છું, તો તમે મને ભૂલી જશો. 100%. બરાબર છે કે ભાઈ પ્રેમલભાઈ કોણ હતા, અને આ પૃથ્વી નાશવંત છે, એટલે બહુ ગમન કરો બી કોઈ મતલબ વગરનું છે. સમય આજે સારો મારો છે, કાલ તમારો હોય, એટલે સમય બધા માટે સારો નથી હોતો. એટલે આપણે જે પહેલા હતા એ રહેવાનું, ટૂંકમાં નેચરલ રહેવાનું છે, જે છે સ્વભાવ છે એ પકડી રાખવાનો છે. કે એવું નથી કે આપણે બહુ મોટા થઈએ એટલે આપણે ટૂંકમાં પગ આપણે નીચે રહેવા જોઈએ, બસ જમીન અડીને હેડવું પડે. એટલે અમે આ જે જગ્યા કરે છે ને, આ એકચ્યુઅલી અમારે આ એક દાદી છે, એમનું છે, મારું પોતાનું તો ત્યાં આગળ છે. અમે એટલા માટે જ કરીએ કે આપણે એક લોકલ લેવલ ઉપર કરીએ, ભાઈ અમે એકદમ દેશી, કે ભાઈ અમે લોકલ લેવલમાં પણ રહીએ છીએ, લોકલ લેવલ પણ ઉપર આવી શકે. એવું નહીં, એના માટે તમારે એસી જ જોઈએ. એસી જ જોઈએ, એ તો છે 100%. એટલે એવા લોકો છે કે ઘણી બધી સુખ સુવિધાઓ હોય પણ છતાંય આગળ નહીં આવતા. અને અમુક ઘણા એવા કિસ્સા આપણે સોશિયલ મીડિયા ડિજિટલ પ્લેટફોર્મ પર આપણે જોયા છે. ઘણા લોકો જોડે મોબાઈલ પણ ના હોય તો પણ એ લોકો કઈ રીતના આગળ આવે છે. એમની જોડે ઘરમાં લાઇટ પણ ના હોય, ઘરમાં રહેવાનું ઠેકાણું, ખાવાનું ઠેકાણું, તો પણ એ સોશિયલ મીડિયા થકી, ડિજિટલ પ્લેટફોર્મ થકી એ લોકો પણ આગળ આવ્યા છે. ઘણા એવા કિસ્સા આપણે જોયા 100%. એ આવે છે, એમનામાં ટેલેન્ટ છે ને એટલે આવે છે. અને ઘણા બધા તમે જુઓ ને, સોશિયલ મીડિયા આવ્યા પછી, ઇન્સ્ટાગ્રામ આવ્યા પછી ઘણા બધા એવા ડાન્સર છે કે જે આર્ટિસ્ટ છે, ડાન્સર છે, ક્રિએટિવિટી વાળા છે, એ લોકોને સારું પ્લેટફોર્મ મળી ગયું લોકો સુધી પહોંચવા માટે. જેની ડિમાન્ડ નથી એની પણ ડિમાન્ડ થવા લાગી. એ સોશિયલ મીડિયાનું તાકાત છે. અને તમે હમણાં ડોલી ચાય વાળાનું જોયું હશે. આમ આપણે જોઈએ એવું થાય કે રાતોરાત બહુ આગળ નીકળી ગયો, પણ ખરેખર 10-15 વર્ષથી મહેનત કરતો હોય વ્યક્તિ, પણ એક સમય એનો પણ એક એવું કહેવાય છે ને કે સમય એનો પણ એવો આવે કે ભાઈ ના, હવે એ જે 10 વર્ષ એને મહેનત કરી છે, ભગવાન એને હવે આપશે. એટલે સારું છે, નો ડાઉટ. એ સાચવી ના શકે એ બધું 2 નંબરની વાત છે, પણ કુદરત તમને એક વખત તો આપશે. તમે મહેનત કરી હશે ને તો સાચા મનથી, સાચા દિલથી. બીજું કે આપણે ક્યારે છે ને, અમારો નિયમ એવો છે કે આપણે આપણી લીટી જ લાંબી કરવાની, બીજાની કોઈની નીચે ભૂસવાની નહીં, બસ એ નિયમથી ચાલવાનો. એટલે તમને ભગવાન ખરેખર કુદરત તો જ સાથ આપે, નહીં તો સાથ ના આપે તમને. એટલે આપણો એવો નિયમ છે. તો પ્રેમલભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર અમારી ખાટલા પંચાયતને આટલો સમય આપવા બદલ. ખૂબ તમારો આભાર. તમે અમને તમને એવું થયું કે ના પ્રેમલભાઈને બોલાવવા જેવા છે, એટલે તમારો ખૂબ ખૂબ આભાર. તમને તો એટલા માટે અમને થયું કે ભાઈ તમારાથી કંઈક અમે, કારણ કે અમે પણ અત્યારે જ આ લાઈનમાં તો અમે શીખ્યા તમારાથી જ. અને હા, બીજે એક છેલ્લે તમને એક સવાલ કરી દો કે તમે ફૂડ નું બનાવો છો, એડ કરજો, તો તમે કોઈ દિવસ આમ એવું ઈચ્છા થયું કે
કોમેડી વિડીયો બધા બનાવે છે તો હું પણ કોમેડી વિડીયો બનાવ્યો કે ના 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 મને ના એવું થતું ને. એમાં કેવું મેં ના કહ્યું તમને, મને જે રસ હોય ને એ મતલબ એમાં જ મને વધારે ફોકસ હોય કે ભાઈ એ રીતનું જ કરીએ. હા, પછી કોઈની ડિમાન્ડ હોય ને કરવાનું થાય તો એમાં બી આપણે એવાના જ આપી દઈશું, 100% જ આપીએ. હા, આમ તો અમે તમારા વિડીયો જોયા છે અમુક હા, કોમેડી વાળા. હા, એટલે એ કરવાનું હશે તો એમાં બી અમે 100% આપીએ છીએ. પણ અમે કેવું વિચારીએ છીએ કે અમે કોમેડી બી કરીશું તો બી એક લેવલ અપની જ કરીશું. બરાબર છે. જો એની અંદર કોમેડી એટલે એક અંદરથી કોઈકને ફીલ થાય એવી રીતે જ કરીશું કોમેડી પર, એ રીતે. તો મિત્રો, આજે તમે જે પોડકાસ્ટ જોયો બરોબર છે, અને સરસ મજાના વ્યક્તિ સાથે તમને મળાયા, જે નડિયાદના પ્રેમલભાઈ ફૂડી ગુરુ, જે એમની ચેનલ છે. ને તમે આ પોડકાસ્ટ જોતા હોય, જ્યાંથી પણ જોતા હોય, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને કોમેન્ટ કરવાનું અને એક લાઈક જરૂરથી કરવાનું ભૂલશો નહીં. જય મહારાજ.